ભારત દેશમાં હજુ પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં ટેમ્પરેચર -15, -20, -25 સુધી પહોંચી જાય છે, પણ આટલા ટેમ્પરેચરમાં જીવન ગુજારવું નોર્મલ લોકો માટે શક્ય નથી. આપણું શરીર જ્યારે ખુશી, દુઃખ, ડર કે પ્રેમ એમાંથી કોઈ પણ ફિલિંગ્સ ફીલ કરે છે ત્યારે આપણું શરીર એક કેમિકલ રિલીઝ કરે છે. તેમાંનું એક કેમિકલ એટલે એડ્રીનાલિન. આ કેમિકલ આપણા શરીરમાં એનર્જી બૂસ્ટ કરે છે અને આપણને સેવ કરે છે ફ્રોમ ધ ડેન્જર. બટ ગાઈઝ, આટલા ટેમ્પરેચરમાં તે કેમ શક્ય છે? સો ગાઈઝ, હું પણ મારા એડ્રીનાલિનને ફીલ કરવા માટે પહોંચી ગયો છું ગુલમર્ગ, જ્યાં ટેમ્પરેચર -10 થી -15 નોર્મલી રહે છે. બટ ગાઈઝ, આશ્ચર્યની વાત એ છે લોકો અહીં પણ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ફેસ 1 ઉપર કે ફેસ 2 ઉપર ગુલમર્ગમાં સાંજે 3 વાગ્યા પહેલા રિટર્ન થઈ જાવ એવી રીતે પ્લાન બનાવવાનો, કારણ કે જેમ જેમ વધીને 3:45 સૂરજ ડૂબી જશે અહીંયા, અને સૂરજ ડૂબશે તેની સાથે જ તે 4-5 ડિગ્રી ટેમ્પરેચર ઘટી જશે. તેથી તરત જ તમને તકલીફ પડવાની છે અને બચ્ચાને થોડીક તકલીફ પડવાની છે, કારણ કે અમે પણ જોયું ઘણા બચ્ચાને નાના હતા જે તેને તકલીફ અચાનક પડીને તે લોકોના વાલીઓને તેના મધર ફાધર અચાનક કરતે નીચે તેને લઈને ભાગ્યા. તેનાથી આપણને લાગે છે કે બચ્ચાને થોડીક તકલીફ રહેશે. સો હે ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ ધ માય ચેનલ. આપણે ન્યૂ વ્લોગ સાથે પાછા આવી ગયા છીએ. તો આપણે પ્લાન કરી લીધો છે તાજે હિન્દુસ્તાન, એટલે કે કાશ્મીર જવાનો પ્લાન. ગાઈઝ, બચપનથી એક બધાને શોખ હોય છે કે આપણે બરફથી આમ પહાડમાં જાય ને આમ ઓલું પિક્ચર આવ્યું હતું યે જવાની હે દીવાની, રણબીર કપૂરનું. તો ત્યારથી જ તે એક શોખ હતો કે આપણે આવી રીતે આમ પ્લાન કરીએ, ફ્રેન્ડ સાથે જઈએ અને ટ્રીપ મારીએ. તો આજે આપણે એ ટ્રીપ કરીએ છીએ કાશ્મીર જવાની, આપણા ફ્રેન્ડ સાથે, કઝિન સાથે. આપણી ટ્રેન છે રાજકોટથી કટરા અને કટરા ટુ શ્રીનગર. તો એવી રીતે આપણે બાય રૂટ આપણે ટ્રેનના રૂટથી જઈશું. તો ચાલો ગાઈઝ, સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. તો ગાઈઝ, આપણી જર્ની થઈ ગઈ છે સ્ટાર્ટ. અહીંયા આપણે પહોંચી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશન ઉપર. સો ગાઈઝ, હું અને મારા કઝિન્સ બધા લોકો બેસબરીથી ટ્રેનની વાટ જોઈ રહ્યા છે. હું કે ઇલિયાસભાઈ, કેટલા વાગ્યાની ટ્રેન છે આપણી? 10:05 ની ટ્રેન છે. 10:05 ની છે ભાઈ. તો બધા વેટ કરે છે, હજી બીજા 5 જણા આવે છે. શું ભાઈ? આ ભાઈ પણ કઈક વસ્તુ ફૂટી કેવા માંગો બધાય? પેલી ટ્રીપ મારો કાશ્મીરની, યારની તમારી બધાની વાટ જોઈ યાર, અમે બધા તત્પર. હું કે બુરાભાઈ? અરે મજા મજા. શું કે પેલું કઈ કેવા માંગો તમે? બસ પહેલી વાર એક્સપિરિયન્સ કરીએ છીએ. જોરદાર એક્સપિરિયન્સ થઈ ગયા. અમે ભાઈ પેલા દવા બધી કમ્પ્લીટ રહી ગઈ. આને પૂછ્યું પેલા બિપિન ઓય કોઈ મિલ ગઈ ઋતિક રોશન ને પૂછો કઈ. હા, છાંગ ઉઠા તો છે ને. સો ફાઇનલી ગાઈઝ, આપણી ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર અને હવે આપણે કટરા માટે રવાના થઈ રહ્યા છીએ. અને આપણા ભાઈ લોક બી રેડી થઈ ગયા છે પોતપોતાના સામાન લઈને. તમે જોઈ શકો છો ઘણી બધી ભીડ છે. તો ગાઈઝ, આપણને હવે જગ્યા મળી ગઈ છે અને આપણે આપણી જગ્યા બેસી ગયા છીએ. શું કે ઇલિયાસભાઈ, જગ્યા મળી ગઈ અને કેવી રીતે સ્ટાર્ટ થઈ ગઈ? હા, હારે છે એ પણ હજી કન્ફર્મ નથી થઈ. વિશ્વાસભાઈ, તમે કઈ કહેશો? ફાઇનલી સ્ટાર્ટ થઈ ગઈ છે. આઈ હોપ હવે કઈ તબિયત કોઈની બગડે નહીં. ઠંડી તો હવે ચાલુ થઈ ગઈ છે અત્યારથી. ઇલિયાસભાઈ નાસ્તો બાસ્તો કાઢી લીધો. હજી તો જર્ની સ્ટાર્ટ થઈ તા ભૂખ લાગી ગઈ છે. નદીમભાઈ જો નાસ્તો બાસ્તો બધા ઉલાઈ રહ્યો. હું ઇલિયાસભાઈ, હું નાસ્તામાં લઈ આવ્યો? આજે આખું બોટલું ભરીને આજો બધું નાસ્તો દઈ રહ્યો આટલો. તો ભાઈ આજો અમાર નદીમભાઈ પૌવા લઈ આવ્યા અને ઇલિયાસભાઈ જો શિયાળાનો બેસ્ટ ખોરાક લસણીયા લાડવા ઉલાઈ રહ્યા. તો મિત્રો, અત્યારે આપણે દિલ્હીના મેઇન સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ. 10-15 મિનિટ સુધી ટ્રેન ઊભી રહેશે અને ઠંડી છે અત્યારે 7 ડિગ્રી દેખાડે છે અને સવારના વાગ્યા છે 6:30. પંજાબમાં ઊભા છે
શું ગયો કેવીક છે ઠંડી? बहुत मस्त है बहुत. હવે કટરા પહોંચી જાય આપણું અહીંયાથી વંદે ભારત આપણી કાલે સવારે છે ટ્રેન પહોંચી જાય એટલે ઘણું. બાકી અત્યારે તો ઠંડી પંજાબમાં ભૂકા કાઢે પણ ચા મળતી નથી ગુજરાત જેવી એટલે ચા ગોતી ગયા કે આપણે મસાલેદાર કઈ ગુજરાતની ચા મળી જાય તો એમાં બહુ મજા આવી જાય. એક સાથે આપણે આવ્યા. હવે અત્યારે હારવે બધા બહાર નીકળે છે. હાલે ઋતિક રોશન શું કહે છે બોલો? ऋतिक रोशन में અત્યારે ભાઈ પાણી આવે ધીરે ધીરે બરફ થઈ જાય. આવી ગઈ છે મતલબ ઉપર નીચે કે અડેમ છે નહીં પોઝિશન છે. એવું છે? અત્યારે વાગ્યા છે 12:30 જેવું વાગ્યું છે પણ હજી સુરત નીકળ્યો નથી અને ટેમ્પરેચર છે અત્યારે લગભગ 8 ડિગ્રી જેવું કે 7 ડિગ્રી જેવું છે. ખતરનાક ઠંડી છે. શીશા વિસા લઈને ઉતરી ગયા બધાય. લુધિયાણા પહોંચી ગયા. કેવી છે ઠંડી? કેમ કે 2 કલાક લેટ છે એટલે આપણે કદાચ 8 વાગે પહોંચશું. 7-8 વાગે પહોંચી. 6 વાગ્યાનો ટાઈમ હતો પણ હવે નાખી ન કહેવાય. પબ્લિક જો બસ. સો ગાઈસ અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને આ તમે જોઈ શકો છો આપણે એક પુલ ક્રોસ કરી રહ્યા છે અને રસ્તામાં આપણને એક ખાઈમાં પડેલો ખટારો જોવા મળ્યો. ભાઈ ફાઇનલ સ્ટેશન 5-10 મિનિટમાં આવશે ત્યાં નીચે ઉતરશે અને કાલ સવારે બીજી ટ્રેન છે આપણી વંદે ભારત અહીંયાથી ડાયરેક્ટ શ્રીનગર. રેડી બીજું કાશ્મીરમાં ધબધબાટી બીજું હું. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા કટરા. 3000 કિલોમીટર કાપીને શું ગયા ભાઈ લોક કન્ડિશન 2 કલાક લેટ છે પણ આમ કન્ડિશન જો બધાની ભાઈ ઠંડી જરાય છે નહીં. બધા કે છે ઠંડી ફૂલ છે જરા ઠંડી છે નહીં ભાઈ. નદીમભાઈ આમ લોક બનાવે છે બીજો. ભાઈ આવી ગયા. શું ગયા ગરમી છે ઠંડી છે ઠંડી જરાય છે નહીં. નદીમભાઈ જો ને એમ છે. આમાં તો કે બરફ પડશે નદીમભાઈ અત્યારે જુલાબની દવા પીધેલી છે ભાઈ. સો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઊભા છીએ કટરાના મેઇન રેલવે સ્ટેશન ઉપર અને ત્યાં આપણે કાલે સવારે વંદે ભારત ટ્રેન છે ડાયરેક્ટ શ્રીનગર માટે. તો અત્યારે આપણે અહીંયા સ્ટે કરીશું. તો ભાઈ લોક આપણે હવે રૂમ બૂમ રાખી લીધો છે અને હવે આપણે રૂમ પર જઈએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે અહીંયા તમે જો આવશો તો અહીંયા તમારે સિમ કાર્ડના નેટવર્ક નહીં ચાલે. તો તેના માટે તમારે પોસ્ટપેડ કરવું પડશે. કે તમે કોઈ પણ તમારે અહીંયા એરટેલ જીઓ કે વોડાફોનના કોઈ પણ સ્ટોરેજ તમે પોસ્ટપેડ કરાવી શકો છો અથવા તો તમે અહીંયા આવીને પણ તે સિમ કાર્ડ પોસ્ટપેડ નવું કઢાવી શકો છો કારણ કે તમારા જે પ્રીપેડ જે સિમ કાર્ડમાં નેટવર્ક નહીં આવે અહીંયા. આપણે રૂમ રાખી લીધો છે અત્યારે અંડરગ્રાઉન્ડમાં છે થોડુંક. કટરામાં આપણે રૂમ બૂમ રાખી લીધો હોય શું કીએ ભાઈ ના એટલી બધી ઠંડી નથી મુંજાવમાં જેને પ્લાન બંધ કરો મારી લેજો ભાઈ. જે નથી આવવાના એ નથી જવાના એ જુનાગઢે નહીં જાય ભાઈ. કેમ થાકી ગયા? ખાલી સામાન વધારે હતો એના કારણે બાકી ઠંડી હતું નથી. રાતના વાગ્યા છે અત્યારે અને અમને બધાને લાગી છે ભૂખ એટલે કટરાની બજારમાં બધા આટો મારવા નીકળ્યા છીએ. શું ઇલિયાસભાઈ શું ખાવાની ઈચ્છા છે? મેગીના શાક. મેગીનું શાક? હા તો મેગીનું શાક મળે અને ચીક કરવાનું કીએ બધા. જો હમણાં બધા એમ કહે છે ચીક કરો. અહીંયાનું અમારું વેરાયટી અહીંયા કટરાના સ્પેશિયલ અને શું કહેવાય ભાઈ આ ડ્રિંક ને મિલ્ક શેક. એનું ભાઈ હોટ મિલ્ક શેક કઈક મંગાવ્યું છે. ફૂલ ઠંડીમાં ખાલી એક ગ્લાસ પી લ્યો એટલે ફૂલ ઠંડી ઉડી જાય. સરબતે લખલખા સરબતે લક એ અમારા વિરોધભાઈની ભાષા. સો ગાઈસ શરબત પીધા પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે મંગાવી લીધી છે મેગી અને આપણા બીજા દોસ્તારોએ મંગાવી લીધા છે છોલે ભટુરે. સો હવે પેટ પૂજા કરીને ફાઇનલી પાછા આપણે હોટલે પાછા જઈશું અને કાલ સવારે આપણી જો ટ્રેન છે તો તેના માટે નીકળીશું.
સો ગાઈસ અત્યારે આપણે કર્યું છે ચેકઆઉટ અને આપણો ટાઈમ છે ટ્રેનનો 8 વાગ્યાનો અને અત્યારે વાગે છે 7 અને પણ તમે જોઈ શકો છો બિલકુલ અંધારું છે અને ઠંડી છે જોરદાર. તો અત્યારે ડાયરેક્ટ આપણે રેલવે સ્ટેશને નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ. હોટલ સામે છે રેલવે સ્ટેશન એટલે ઉપાધિ નથી વધારે. સો ભાઈ સવારના વાગ્યા છે 7 અને સામે આપણી છે કટરાનું રેલવે સ્ટેશન અને આપણને લાગી છે થોડીક ઠંડી તો આપણે તાપણું કરવા બેસી ગયા છીએ અને આપણા ભાઈઓ અત્યારે ચાનો ઓર્ડર આપ્યો છે તો થોડીક વારમાં આપણે ચા પીશું. ઠંડીમાં ગરમ ચા હારી કે ગરમમાં ઠંડી ચા હારી? બેયમાં ચા હારી ચા પીવું કોલ્ડ ટી પીવો કે કોલ્ડ કોફી પીવો? અમારા તો દર્શક lemon મિત્રો તમે tea છે ને ચાનો ટેસ્ટ અહીંયા પાણી વાળી જાય ડાયટમાં વધારે ધ્યાન રાખીએ ભાઈ આપણે. એવું છે હા. સો ગાઈઝ આપણે થઈ ગયા છીએ રવાના તાજે હિન્દુસ્તાન એટલે કે કાશ્મીર જવા માટે. અત્યારે આપણે શ્રીનગરની ટ્રેન છે, લગભગ અડધી કલાકની અંદર ટ્રેન આપણી આવી જશે ને આપણે થઈ ગયા છીએ રેલવે સ્ટેશન માટે રવાના. પાછળ જે તમે પહાડ જોવો છો તે માતા વૈષ્ણો દેવીનું જે મંદિર છે ત્યાંનું લોકેશન છે. તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે સવારના 7:30. તો ગાઈઝ આપણા બે અહીંયા ચેકિંગ માટે જાય છે સિક્યુરિટી પર્પઝ માટે. સો ગાઈઝ આવી ગઈ છે આપણી વંદે ભારત અને આપણે આ બોગીમાં વારો છે. સો ગાઈઝ આપણી વંદે ભારત ટ્રેનના દરવાજા ખુલી ગયા છે અને હવે હું થોડોક જ દૂર છું મારી ડ્રીમ જર્નીથી અને આપણા ભાઈઓ બધા પોતપોતાના સામાન લઈને જો ચડે છે અને થોડીક જ વારમાં આપણે હવે વંદે ભારતમાં જઈશું. સો ગાઈઝ આપણે એન્ટર થઈ ગયા છે વંદે ભારતની અંદર. તો ગાઈઝ આપણી જગ્યા મળી ગઈ છે હવે થોડીક 10-15 મિનિટમાં ટ્રેન ઉપડશે. શું કે નદીમભાઈ કેવી ફિલિંગ આવે છે વંદે ભારતમાં? મજા આવી જાય શ્રીનગર જાવ એમાં વિન્ડો સીટ એમાં ભાઈને મેં મસ્ત ફિલિંગ આવે ને વિન્ડો સીટ મળી ગઈ છે. આ પિલર વચમાં સો ગાઈસ કટરાથી શ્રીનગર વંદે ભારતમાં જો તમે મુસાફરી કરતા હોય તો એમાં એક ખાસ વાત એ છે કે તેમાં જે બ્રિજ આવે છે જે વર્લ્ડનું સૌથી હાઈએસ્ટ કેબલ બ્રિજ છે જેનો વ્યૂ એક અમેઝિંગ છે. તમે જોવો એટલે તમને આમ જોતા રહી જાવ અને જે આજુબાજુ પહાડી વિસ્તારને બધા જે સીન આવે છે ને એ જે બ્રિજ છે ચેનાબ બ્રિજ જે વર્લ્ડનું હાઈએસ્ટ કેબલ બ્રિજ બનેલું છે તેનો વ્યૂ આપણે તમને થોડીક વારમાં દેખાડશું. સો ફ્રેન્ડ્સ આ નજારો જે તમે જોઈ રહ્યા છો તે ચેનાબ બ્રિજનો નજારો છે જે વર્લ્ડનું હાઈએસ્ટ કેબલ બ્રિજ છે અને આ નજારો તમને માત્ર ને માત્ર કટરા ટુ શ્રીનગર વંદે ભારતની મુસાફરી સમયે જ જોવા મળશે. તમે જોઈ શકો છો આસપાસનું વ્યૂ કેટલું જબરદસ્ત આવે છે. સો ગાઈઝ સવારનો સમય છે તો આપણે લાગી ગઈ છે ભૂખ અને આપણી પાસે આવી ગયું છે બ્રેકફાસ્ટ. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ જે વંદે ભારતમાં કટરાથી શ્રીનગર જે વંદે ભારત છે તેમાં જે વચ્ચે ટનલ આવે છે જે 12-13 કિલોમીટર લોંગ છે તે આપણે ક્રોસ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. સો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શ્રીનગર અને આપણે અત્યારે ઉતરીશું નીચે અને નીચે ઉતરતા જ તે આપણને ફીલ થયું કે આપણે ફ્રીજની અંદર આવી ગયા હોય એવી ચીલ ભાઈ. કાશ્મીરમાં તો ભાઈ ઈશાદભાઈ ફૂલ તડકો હોય શું કરવાનું યાર. સો ગાઈઝ અત્યારે તડકો છે પણ તો પણ ઠંડી એટલી ફીલ થાય છે. હાથ એકદમ શું કહેવાય ઠંડના મારે અકળાઈ ગયા છે. વર્ક એટલા બધા કરતા નથી એટલે તમે પણ કાશ્મીરનો જો પ્લાન કરો તો કપડા ને એવા જે ગરમ ને એવા હોય એ ટાઈપના વધારે રાખવા સારું, નકર તબિયત બગડવાના ચાન્સીસ વધારે છે. આપણે નીકળી ગયા છીએ શ્રીનગર રેલવે સ્ટેશનની બહાર. તો બધા ટુરિસ્ટ પોતાના કામ માલ સામાન લઈને જાય છે. ટેક્સી ગોતે છે, અમુક રૂમ ગોતે છે. જાય છે આગળ જોવી
એક કાશ્મીરી ભાઈ મળી ગયા છે આપણને, સજ્જાદભાઈ કરીને. હવે એની સાથે ડીલ થઈ છે કે નહીં જોવી આગળ. શ્રીનગર રેલવે સ્ટેશનની બહાર નીકળતા ત્યાં આપણને મળી જાય છે ટેક્સી સ્પોટ. ત્યાં આપણને અલગ અલગ જગ્યા માટે ટેક્સી મળી જશે. આપણે કરી લીધી છે ટેક્સી બુક અહીંયાથી લાલ ચોક માટે, જે વેલ્લેક પાસે છે. ત્યાં જઈને આપણે હોટલ જોઈશું. એક બે જણા સાથે વાત થઈ છે, તો હવે ત્યાં જઈને આપણે નક્કી કરીશું કે કયું હોટલ રાખવી છે. अल्लाह तब सुनता, चाहे भगवान को राम को रहीम करो, तब सुनता है जब दिलों के दिल में रहम है. आप मुझे आपके ऊपर रहम करूंगा, बोलेगा नहीं, बंदा तो मुलायम दारा है. हम आपको धोखे से 10 रुपए निकालेगा तो पूरा खाएगा सबके साथ. कश्मीरी लोगों की यही है ज्यादा. गुनाह भी हमको है, परेशानी भी हमको है. पहलगाम है, हाँ, शाही अशमुकाम मुकाम. वो सलमान खान का मूवी कौन था, बजरंगी भाईजान, उसमें शूटिंग हुआ था. वो कितनी दूर है वहाँ से? वो मतलब वो पहले ही आता, पहलगाम से वो आता है कुछ किलोमीटर, 20-30 किलोमीटर पहले ही आता. यहाँ से वो पहलगाम कितना पड़ता? पहलगाम भी 100 किलोमीटर, 102 किलोमीटर. सोनमर्ग में भी 102 किलोमीटर. गुलमर्ग गुलमर्ग नजदीक है. हाँ, गुलमर्ग तो इसी 75 से ऐसा. લાલ ચોક જે છે અહીંયા શ્રીનગર, બિલકુલ તેની સામે જ આવેલું છે. તો તમને ચાલુ દેખાડું કે આપણો રૂમ કેવો છે. સો ગાઈસ, આ છે હોટલ જે આપણે રાખી લીધી છે. સો ભાઈ, આ છે આપણો રૂમનો એન્ટ્રેસ, અને આ થોડોક આપણો રૂમ તમને દેખાડી દઉં. આપણે સુટકેસ બુટકેસ થોડી ખોલી લીધી છે, થોડોક માલ સામાન બહાર વેર વિખર પડ્યો છે. સો હવે આપણે વિન્ડોની બહાર આપણે કેવો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો. એકદમ સની ડે છે, અને અહીંયાથી ભાઈ આપણને વાઇબ આવે છે ઓલ્ડ કાશ્મીરની. તો ગાઈસ, અહીં પાછળ જે તમને દેખાય છે તે લાલ ચોક છે, અને બિલકુલ આ બાજુ છે જે આપણી સામે દેખાય છે તે આપણે હોટલ રાખેલી છે. લાલ ચોકથી થોડેક જ આગળ આવતા આપણને મળી ગઈ છે મક્કા માર્કેટ, જ્યાં આપણને ગરમ કપડાં, જેકેટ અને મસ્ત મજાના બ્રાન્ડેડ લહેંગા, એ અલગ અલગ વસ્તુ ઘણી બધી અહીં આપણને મળી જાય છે. તમે જોઈ શકો છો લેડીઝ માટે શૂઝ પણ છે, પર્સ પણ છે જે હેન્ડમેડ બનેલા આવે છે તે, અને અમુક કાશ્મીરી જે ટ્રેડિશનલ ડ્રેસીસ છે તે પણ આપણને જોવા અહીં મળી જશે. સો ભાઈ, માર્કેટમાં થોડો ઘણો આટો મારીને આપણે આપણી હોટલે પાછા આવી ગયા છીએ, કારણ કે સવારે આપણે વહેલા જવાનું છે ગુલમર્ગ માટે. સો હવે ઉપર જઈને થોડાક ફ્રેશ થઈને આપણે ડિનર માટે નીચે ફરીથી આવીશું. તો આપણે હવે ઉપર જઈને આપણે આવી ગયા છીએ ડિનર માટે, અને આપણા બધા ભાઈ લોકો નક્કી કરે છે શું છે આજના વેન્યુમાં. ભાઈ, શું પસંદ કરશો આજે? કઈ વસ્તુ છે સરભાઈ, શું કરશો આજે? હવે જોઈએ, એમાં ઘણા બધા ઓપ્શન તો છે આપણી પાસે. કે શું નક્કી કરશો આજે? જે કે નવું કંઈક વિચારીએ છીએ. કાશ્મીરી કઈ સ્પેશિયલ કોઈ આઈટમ હોય. ડિનર પૂરું કરી લીધું છે. તો આ અંકલે આપણને કાશ્મીરની સ્પેશિયલ ખી ચકાડી છે, પણ એનો સ્વાદ આપણે કહીને તો નેક્સ્ટ લેવલ. અને અત્યારે વાગ્યા છે રાતના 10, અને ટેમ્પરેચર થઈ ગયું છે -2, અને આપણે ટહેલવા નીકળી ગયા છીએ અહીંયા, અને આપણી ટીમ પણ ટહેલવા નીકળી ગઈ છે. અત્યારે આપણા હાથ કામ નથી કરતા, એટલું ઠંડી ફીલ થાય છે ભાઈ, પણ અહીંયા જે વ્યૂ છે તેની સામે આ ઠંડી કાંઈ નથી. તો તમે પણ ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે અહીંયા ટ્રીપ બનાવો. એવું કાંઈ છે નહીં કે ઠંડી સહન ન થાય ને આમ ને તેમ ને ઇનસિક્યોર છે ને એવું કાંઈ છે નહીં. બધું સેફ છે અહીંયા, બધું નિગરાનીમાં થાય છે મિલિટરી લોકોની. અને અત્યારે આપણે લાલ ચોકમાં તમે જોઈ શકો છો ઘણા બધા પબ્લિક અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે આવે છે, અને બધા બાળકો પણ રમે જ છે. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને સવારના વાગ્યે છે 7, અને -6 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે. અને થોડીક વારમાં આપણે નીચે બ્રેકફાસ્ટ કરવા માટે જઈશું. અને આજનો જે પ્રોગ્રામ છે તે છે આપણે આજે ગુલમર્ગનો પ્રોગ્રામ છે. આજે આપણે ગુલમર્ગ ફરવા જઈશું, ત્યાંનું લોકેશન જઈશું, અને આજુબાજુના જે પોઈન્ટ છે બીજે તે જોઈશું. તો આપણી હોટલની બહારથી જે વ્યૂ આવે છે ગાઈઝ,
ગાઈસ આપણે હવે બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ અને આપણી ટીમ બધી આવી ગઈ છે. નદીમભાઈ કેટલા ટી-શર્ટ પહેર્યા? આમાંથી કેટલા જણા ફર્સ્ટ ટાઈમ સ્નો જોવા આપણે ભાઈ આ બે જ જોયેલા, બાકી બધા પહેલી વાર તો ગાઈસ બ્રેકફાસ્ટ આપણે હવે ફિનિશ કરી લીધું છે અને અત્યારે હવે જઈએ છીએ ગુલમર્ગ માટે અને આપણા ડ્રાઈવર નીચે દાનિશભાઈ આવી ગયા છે. તો ફાઇનલી હવે ગુલમર્ગ માટે આપણે નીકળીએ છીએ. સો લેટ્સ ગો. આપણી ગાડી આ રેડી થઈ ગઈ છે અને હવે નીકળીએ છીએ આપણે. ઠંડી જે ભૂકા કાઢે એવી. ગાઈસ આપણી પાછળ છે ત્યાંથી આપણે જે ઓલાના સ્પેશિયલ શૂઝ આવે તે પહેરીશું, જેનાથી આપણે બરફમાં જાશું તો સ્લીપ ન થાય તેના માટે. સો ગાઈસ બધા હવે બૂટ પહેરવા માંડ્યા છે. નક્કી કરી લીધું છે આ અંકલ સાથે આપણે. ये थोड़ा बड़ा वाला है, छोटा वाला मिलेगा? फिट नहीं आ रहा, बड़ा लूज लग रहा है. थोड़ा फिट होगा तो मजा आएगा चलने में. ओके हाँ ये चलेगा. ઓકે રેડી ચલો. બધાના નાક ને બધું લાલ થઈ ગયું. હવે આપણે થઈ ગયા છીએ રેડી મેન ફેસ ઉપર જવા માટે. ને બધાએ કોટ બોટ પહેરી લીધા છે, શૂઝ બૂઝ ચડાવી લીધા છે. સો લેટ્સ ગો ગાઈસ. જેકેટ બેકેટ પહેરીને થઈ ગયા રેડી કમ્પ્લીટ. છ વસ્તુ પહેલી વાર પહેરી છે. ઓકે પૂરા ભાઈ કેવી ફિલિંગ આવે છે? એક નંબર છે ભાઈ. હા ફૂલ ઠંડીનો માહોલ છે. ઠંડીનો માહોલ છે પણ ભાઈ અમે થોડીક વાર બ્રેક જે 10 મિનિટ માટે. જે વ્યૂ છે ને એની સામે આ શરદી તમને એમ થઈ જશે કે શરદી સહન કરી લો, પણ આ વ્યૂ જોઈ લે આપણે એકવાર. આમ પૈસા વસૂલ છે ભાઈ. કશ્મીર કોઈ નહીં દેખાતા. ભાઈ અમથું નથી કેતા કે આ જન્નત છે, તો આજે હિન્દુસ્તાન છે. એકવાર આવો ભાઈ, ફ્રેન્ડ સાથે ટ્રીપ મારો, ફેમિલી સાથે ટ્રીપ મારો, મજા આવી જશે. જરૂરી છે ભાઈ. લાઈફમાં એકવાર તો આવો, નકર પછી તમને ગઈઢા થઈ જશો તો એક આમ રહી જશે દુઃખ એક કે આપણે ભાઈ સારી એક જગ્યા નથી જોઈ. હલાલ રહી જશે. હા So guys, we are now in Gulmarg, તાજે હિન્દુસ્તાન. એની બેસબરીથી વાટ હતી, અહીંયા આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે આપણે ફેસ 1 માટે જવા તૈયાર છીએ. શું કે ઇલિયાસભાઈ, ઠંડી કેવી લાગે? બધા જો ફેરી ફેરી નીકળી ગયા. તો અત્યારે છે સનલાઇટ છે પણ શરદી તો ભાઈ ભૂકા કાઢે છે. -6 ડિગ્રી છે અત્યારે આપણે ગંડોલા રાઈડે પહોંચી ગયા છીએ. તે સામે તમને દેખાય છે ત્યાંથી આપણે ગંડોલા રાઈડ થી ફેસ 1 સુધી જવાનું છે અને જોઈ શકો ત્યાં સુધી લાઈન છે. ગેટ થી અહીંયા જેનો મેન ગેટ છે ત્યાં સુધી. અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ ગંડોલાની રાઈડમાં, લાઈનમાં. પણ અત્યારે ઉપરથી કઈ ખબર નહીં, 2 કલાક સુધી બંધ છે. ટેકનિકલ કઈ ફોલ્ટ છે એની હિસાબે 2 કલાક સુધી બંધ રહેશે અને લગભગ પાછળ 1 કિલોમીટર સુધીની લાઈન થઈ ગઈ છે. તો સામે જે મેન ગેટ છે ત્યાંથી
એટલી ફૂલ ટ્રાફિક જામી ગયું છે કારણ કે ઉપર કંઈક ટેકનિકલ એરર આવી છે. ગંડોલા રાઈડ ઓપન થઈ ગઈ છે. કલાક સુધી કંઈક ટેકનિકલ એરરને કારણે બંધ હતી, પણ અત્યારે ઓપન થઈ ગઈ છે અને હવે આગળ જઈ રહ્યા છીએ. વધીને 15 મિનિટમાં આપણો વારો આવી જશે અને આપણે finally ફેસ 1 ઉપર પહોંચી જશે. વાટ હતી આટલા દિવસથી. ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે, પણ જે આજુબાજુનો જે વ્યૂ આવે છે હંમેશા ગ્રેટ. -7 કે 8 ડિગ્રી જેવું તો લાગે છે મને ટેમ્પરેચર એટલું થઈ ગયું છે. 10 જેવું લાગે. ફિલિંગ -10 જેવું લાગે છે. એકદમ હાથ આમ મુવમેન્ટ નથી થતા. 45 મિનિટની વેઇટ કરીને લાઈનમાં ઊભા રહીને આપણો વારો આવી ગયો છે. આ છે મેન ગેટ, ત્યાંથી આપણે ગંડોલા રાઈડ થી ઉપર આપણે ફેસ 1 સુધી જઈશું. જો અને લાઈન તમે જોઈ શકો તો ત્યાં સુધી છે. છેક 12 સુધી છે. અને આ જે ફ્લોર છે તે થોડું બહુ સ્લીપરી છે ભાઈ. લગભગ 10 થી 15 જણા તો અમે જોયા છે સ્લીપ થઈ ગયા છે અહીંથી. કલાકના વેઇટ પછી હજી પણ આપણે લાઈનનો વારો આવે એવું લાગતું નથી. હજી પણ ઘણું ટ્રાફિક છે. ગાઈસ, ગંડોલા રાઈડની ટાઈમિંગ વિશે તમે જોઈ શકો છો, વિન્ટર અને સમર માટે. સો ફાઇનલી ગાઈસ આપણે લઈ રહ્યા છીએ ગંડોલા રાઈડમાં. તો ભાઈ જસ્ટ લુક એટ ધીસ વ્યૂ. પૂરા ભાઈ મજા આવે છે. मजा आ रहा है भाई, बहुत ही बढ़िया एक्सपीरियंस हुआ है अपने भाई. એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? હજી આનાથી ઉપર જવાનું છે ભાઈ. फेस 1 का भी माहौल है मेरा भाई. और आप जो ઇલિયાસ ભાઈ, बहुत मजा આવે છે ભાઈ. જે વ્યૂ આવે છે તે ભાઈ નિહાળી લેજો, પછી આવો મોકો મળે ન મળે લાઈફમાં. જે આમાં છે એ સમયની આપણે બેઠા છે. અત્યારે તો સનલાઇટ છે, બટ ગાઈસ જ્યારે સ્નોફોલ થતો હશે ત્યારે લોકો અહીં પોતાનું જીવન કેમ ગુજારતા હશે તે એક ચેલેન્જ છે ભાઈ. આપણે હવે પહોંચવા આવ્યા છીએ ફેસ 1 ઉપર અને એકદમ રાઈડ છે થોડુંક હવે સ્ટ્રેટ ફોર્મમાં આવશે. થોડુંક તમે વ્યૂ જોઈ શકો છો આપણી પાછળ એકદમ મસ્ત. સનલાઇટ છે પણ અત્યારે માઇનસ ટેમ્પરેચર 7-8 ડિગ્રી છે. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? ફેસ 1 પર આવી ગયા છીએ ઘણા બધા ટાઈમ બાદ. ઘણો બધો વેઇટ કર્યો આપણે અહીંયા આવવા માટે. ઘણી બધી લાઈનમાં ઊભા રહ્યા, લગભગ કલાક સુધી આપણે ઊભા રહ્યા. તેનો ફળ આપણને ઘણો સારો મળ્યો. અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ બરફના પહાડ. જે સામે જે તમને દેખાય છે તે ફેસ 2 છે, પણ અત્યારે આપણે છીએ ફેસ 1 ઉપર. અહીંયા પણ ઘણું બધું પબ્લિક છે. હજી આપણે આગળ જવાના છીએ. અહીંયા આપણે થોડુંક જોઈ લઈએ, બધું એક્ટિવિટી કરીએ. અહીંયા સામે તમે જોઈ શકો છો સ્કી, બોટિંગ તમે કરી શકો છો. સામે છે બધી એક્ટિવિટી. અને ભાઈ થોડુંક સ્લીપરી છે ભાઈ, ધ્યાન રાખજો બધાય. ઇન્શાલ્લાહ આપણે હજી હિંમત થાય તો આપણે ફેસ 2 પર જઈશું, પણ પહેલાં તો આપણે અહીંયા જોઈશું લોકેશન. આપણે અમે તો ભાઈ સ્નોફોલ જોવા આવ્યા હતા, પણ એવું લાગતું નથી કે સ્નોફોલ આજે પડશે. બધા કહે છે કે 1-2 દિવસમાં પડશે, પણ હવે ઇન્શાલ્લાહ આપણે અત્યારે તો ગુલમર્ગમાં છીએ, કાલે ઇન્શાલ્લાહ સોમનાથમાં અને પરમ દિવસે પહેલગામમાં જશે. તો અહીંયા કદાચ આપણને સ્નોફોલ મળી જાય તો મજા આવશે. બાકી તો આ એક ભાઈ છે જે ટનમગના છે, એની પાસે આપણે ઓલું પેજ છે ને જેમાં 2,20,000 ફોલોઅર છે. તો આપણને કહે તમે કોલાબોરેશન કરી નાખજો તો આપણે તમને ફ્રીમાં રીલ બનાવી દઈશ. તો આપણે આ ભાઈ સાથે ફ્રીમાં રીલ શૂટ કરી લીધી છે. તમે જોઈ શકો છો ગાઈસ સ્ક્રીન ઉપર એ ભાઈ આપણી કેટલી મસ્ત રીલ ઉતારી છે. અને કાશ્મીરનો જે વ્યૂ આવે છે એકદમ ગ્રેટ ભાઈ, તમે જોઈ શકો. મેઇન પોઈન્ટ ઉપર આપણે અને અહીંયા આપણે ફોટોગ્રાફી થોડી કરી છે અને વિડીયોગ્રાફી ચાલુ છે આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન. અને ઉપર અહીંયા ઠંડી તો છે, પણ આમ એટલી પણ ઠંડી નથી કે આપણને આમ એમ ફીલ થાય કે ભાઈ આપણે વધારે સ્વેટર કે આપણે અંદર બીજો વિયર કરી લઈ. ઠંડી છે પણ અત્યારે જો અમે તો ભાઈ ઉપરનું સ્વેટરે ઉતારી લીધું છે. એટલી બધી ફીલ નથી થતી બરાબર. બાકી ફિલિંગ ઓસમ છે ભાઈ. તમે પણ એકવાર આવો
મસ્ત વસ્તુ છે જગ્યા. તમે આપણે તો ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, તમે જોઈ શકો તો પાછળ જાળવાનો સીન છે. તો બધા આપણે મૂવીમાં દેખાડે એ ટાઈપના સીન આવે છે ચારે બાજુ. ભાઈ આપણે તો પૈસા વસૂલ છે. અહીંની ટ્રીપ આપણે જે આપણા કઝિન ને ફ્રેન્ડ સાથે બનાવી છે આપણે વસૂલ છે. જો ભાઈ આ શીશો અમે નીચેથી લઈ આવવાનો એ જામી ગયો છે અત્યારે. 1,000 નું 1 ગ્રામ છે બરફ. એની માટે સ્પેશિયલ અમે અહીંયાનો બરફ ને લાવી છે. અત્યારે એવી ફિલિંગ આવે છે કે -20 ડિગ્રી એવી ફિલિંગ આવે છે. જેમ સનસેટ થયો એમ વખતે ભાઈ અચાનક -3 ડિગ્રી ઘટી ગયું. અંદાલામાં પાછળ રિટર્નમાં પાછું ભાઈ લાઈનમાં બધા આવી ગયું. ભાઈ નાના બચ્ચા ને બધા લોકો લઈને આવ્યા છે અને અચાનક ટેમ્પરેચર ઘણું યાર થોડું નાના છોકરાઓને લઈને આવો તો થોડુંક સેફલી લઈને આવો ભાઈ. એનું કેવા કપડા એવા રાખો. બાકી ભાઈ નાના બચ્ચાને થોડુંક તકલીફ પડે એવું છે સાંજના સમય. બાકી બપોર સુધી વાંધો આવતો નથી. ભાઈ હજી વાગે છે સાંજના 4 અને હાલત થઈ ગઈ છે બધાની ખરાબ. ભાઈ તમે સવારે તો એમ કહેતા હતા કે કઈ જરૂર નથી પહેરવાની. જરૂર નથી પણ ભાઈ અત્યારે મને એમ કહો છો કે 4 વાગે બધાને જરૂર છે. બપોરે 12 થી 1, 2 એટલે 3 વાગ્યા લગી કોઈને જરૂર નથી. 4 વાગે બધાને 3, 4 ગોદડા ઉડી જ લેવાના થઈ જાય. બાકી તમારી હાલત થઈ જશે ખરાબ. ગાઈસ ફાઇનલી આપણે હવે ઉતરી ગયા છીએ. હાલત ખરાબ થઈ ગઈ હતી ભાઈ. અત્યારે થોડુંક ફીલિંગ સારું ભાઈ. આ એકદમ થઈ ગયા છે સુન. કરતા હશે ને ઠંડી લાગે છે પણ ભાઈ જે મજા આવી છે, જે આપણે વ્યૂ જોયા છે એક નંબર. શું કે ઇલિયાસભાઈ? આ રહ્યા જો ઠંડી લાગી પણ કેવી મજા આવી જરાક. બહુ મજા આવી ગઈ ભાઈ. એકવાર એક્સપિરિયન્સ લો તમારી લાઈફમાં તમે. એક વખત તો એક્સપિરિયન્સ કરવો જરૂરી છે. બહુ સારું મોજ આવે એવું છે. બરાબર ને ફિરોજભાઈ? બહુ મોજ આવે એવું. ઓ ભાઈ ફાઇનલી આપણે હવે ટેસ્ટ આપણે નીચે ઉતરી ગયા. સો ભાઈ આપણે ગુલમર્ગનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને કાલે ફરીથી આપણે મળીશું સોનમર્ગમાં. જે આપણે કાલે સવારે નીકળશું વહેલા લગભગ 8:30-9 વાગે. અને સોનમર્ગ થોડુંક શ્રીનગરથી થોડુંક આગું પણ છે કારણ કે આપણું સ્ટે શ્રીનગરમાં છે. સો આઈ હોપ કાલે આપણે ફરીથી મળીશું. આજનો અહીંયા ગુલમર્ગનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. સો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી સુધી આપણી વિડીયોને જો તમે શેર નથી કર્યો તો વિડીયોને શેર જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક જરૂર કરજો. અને ભાઈ તમે પણ એકવાર લાઈફમાં કાશ્મીર ટ્રીપ મારો ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે, પણ જો બચ્ચા સાથે હોય તો તમે ફેઝ 1 ઉપર કે ફેઝ 2 ઉપર ગુલમર્ગમાં સાંજે 3 વાગ્યા પહેલાં રિટર્ન થઈ જાવ એવી રીતે પ્લાન બનાવવાનો. કારણ કે જેમ જેમ વધીને 3:45 સૂરજ ડૂબી જશે અહીંયા અને સૂરજ ડૂબશે તેની સાથે જ તે 4-5 ડિગ્રી ટેમ્પરેચર ઘટી જશે. તેથી તરત જ તમને તકલીફ પડવાની છે અને બચ્ચાને થોડીક તકલીફ પડવાની છે. કારણ કે અમે પણ જોયું ઘણા બચ્ચાને નાના હતા જે એને તકલીફ અચાનક પડીને તે લોકોના વાલીઓને તેના મધર ફાધર અચાનક તે નીચે તેને લઈને ભાગ્યા. તેનાથી આપણને લાગે છે કે બચ્ચાને થોડીક તકલીફ રહેશે. સો બી સેફ અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી મળીશું.